જંબુસરની અંદર જ્યારે રામોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી છે અને આ સાથે જ્યારે રીતિ રિવાજ સાથે અને સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ અને રાષ્ટ્ર ચેતનાના પ્રતીક એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવને જંબુસરમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પ્રેરિત રામોત્સવ સમિતિ દ્વારા આયોજિત 8 દિવસીય મહોત્સવના અંતે ભવ્ય શોભાયાત્રા નીકળીને આ દરમિયાન વિવિધ સત્સંગ ભજન મંડળો દ્વારા ભજન કીર્તન યોજાયા હતા અને નગરના માતા બહેનો વડીલો અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ સાથે જ રાષ્ટ્રીય ચેતના અને ધર્મિષ્ઠાના અભિયાનમાં સહભાગી થઈને સત્સંગનો લાભ લીધો. રામનવમીના પવિત્ર દિવસે શોભાયાત્રા પ્રારંભ અને બંટી ફળિયા ખાતેથી ભવ્ય આરતી સાથે કરવામાં આવી. હરિપ્રબોધ પરિવાર સંત પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી તથા પૂજ્ય સાધુ સૌરભ સ્વામી આશીર્વચના પાઠવ્યા હતા. ડીવાયએસપી પીએલ ચૌધરી, શહેર પ્રમુખ મનન પટેલ, વીએચપીના ભૂપેન્દ્ર પંચાલ, શૈલેષ પટેલ, મોન્ટુ કોરવાળા સહિતના અગ્રણીઓ આરતી ઉતારી યાત્રાઓનું પ્રસ્થાન કરાવ્યું. શોભાયાત્રા બંટી ફળિયાથી શરૂ થઈને કંસારા ઢોળ પટેલની ધર્મશાળા, કાવા ભગોળ, લીલોતરી બજાર અને સોની ચકલા જેવા મુખ્ય વિસ્તારોમાં ફરી પરત બંટી ફળિયા ખાતે સંપન્ન થઈ. શોભાયાત્રાની અંદર જ્યારે નાસિક ઢોલના ગુંજરાવે વિશેષ આકર્ષણ જાણવા મળ્યું અને આ સાથે જ ભગવાન શ્રીરામના ભજનો અને ડીજેના તાલે યુવાનો અને ભક્તો ઝૂમી ઉઠ્યા. સમગ્ર રૂટ દરમિયાન ઠેર ઠેર ભક્તો દ્વારા જ્યારે ભગવાન પ્રભુ શ્રી રામનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું અને કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને શોભાયાત્રામાં જોડાયેલા ભાવિક ભક્તો માટે ઠેર ઠેર ઠંડા પાણીને શરબતની વ્યવસ્થા કરવામાં આવી. શોભાયાત્રામાં વીએચપી બજરંગ દળના હોદ્દેદારોને અગ્રણીઓએ તેમજ હજારોની સંખ્યામાં ભાઈ બહેનો જોડાઈને શ્રીરામના નાદ સાથે જંબુસરની અંદર તેમને નાદ ગુજાવ્યો હતો. તો આ સાથે જ આપને જણાવી દઈએ કે સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ અને રાષ્ટ્રીયના ચેતના ને પ્રતીક તેમાં પુરુષોત્તમ જ્યારે ભગવાન શ્રી રામના જન્મોત્સવની જંબુસરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જંબુસર પ્રેરિત રામોત્સવ સમિતિ દ્વારા આયોજન 8 દિવસીય મહોત્સવના અંતે ભવ્ય શોભાયાત્રા નીકળી. તો આપને જણાવી દઈએ કે જ્યારે મોટી સંખ્યામાં રાષ્ટ્ર ચેતના અને ધર્મનિષ્ઠાના અભિયાનમાં સહભાગી થઈ સત્સંગનો લાભ લીધો હતો. રામનવમીના પવિત્ર દિવસે શોભાયાત્રાનો પ્રારંભ બંટી ફળિયા ખાતેથી ભવ્ય આરતી સાથે કરવામાં આવ્યો હતો.